આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરીશું જેણે એક સામાન્ય ઓફિસને અસાધારણ બનાવી દીધી. એક એવી સિસ્ટમ જેણે ખાલી કામ કરવાની રીત જ નહીં પણ લોકોની આખી વિચારવાની રીત જ બદલી નાખી. ચાલો જોઈએ કે આ બધું શક્ય બન્યું કેવી રીતે. જ્યારે આપણે કોઈ મોટી એકદમ ચકાચક ઓફિસમાં જઈએ ત્યારે બધું કેટલું પરફેક્ટ લાગે ને. સાફ સુથરા ફ્લોર્સ, ગોઠવાયેલા ડેસ્ક, બધું જ ટીપટોપ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ચમકતી સપાટીની પાછળ પડદા પાછળ ખરેખર શું ચાલતું હોય છે? એક સિચ્યુએશન વિચારો. ક્લાયન્ટની એકદમ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે પણ કોન્ફરન્સ રૂમ સાફ જ નથી. કેમ? કોણે કરવાનું હતું? કોઈને કશી ખબર નથી. અને આ બધું શોધવામાં જ કિંમતી સમય બરબાદ. મોટાભાગની જગ્યાએ આ જ વાસ્તવિકતા છે. કામ છૂટી જાય છે, સમસ્યાઓ એમની એમ જ પડી રહે છે અને છેલ્લે કોઈની જવાબદારી જ નહીં. તો આપણી આજની વાતની શરૂઆત આ જ અંધાધૂંધીની સમસ્યાથી થાય છે. એક એવી સિસ્ટમ જ્યાં સ્પષ્ટતાનો સદંતર અભાવ છે. પણ મજાની વાત એ છે કે આટલી મોટી સમસ્યાનો ઉકેલ કોઈ મોટા મોંઘા સોફ્ટવેરમાંથી નથી આવતો, પણ એક એવી જગ્યાએથી આવે છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આખી ક્રાંતિનો હીરો છે હાઉસકીપિંગ સ્ટાફના હાથમાં રહેલી એક સિમ્પલ ટેબ્લેટ એપ. હા, સાચું સાંભળ્યું. આ કોઈ લાખો રૂપિયાનું એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર નથી, પણ એક એવી એપ છે જે દરેક કર્મચારીના હાથમાં છે અને એમની પોતાની ભાષામાં વાત કરે છે. પણ એક મિનિટ, આને ખાલી કાગળની લોગબુકનું ડિજિટલ વર્ઝન સમજવાની ભૂલ ન કરતા. આ એક સાધન કરતાં ઘણું વધારે છે. આ કામ કરવાની અને વિચારવાની એક નવી જ રીત છે જે અસ્પષ્ટતાના અંધારામાંથી સીધી જ સંપૂર્ણ સ્પષ્ટતાના પ્રકાશ તરફ લઈ જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ જે ક્લેરિટી એટલે કે સ્પષ્ટતાની વાત આપણે કરી રહ્યા છે એ ખરેખર કામની સ્પીડ અને ક્વોલિટી કેવી રીતે વધારે છે. જુઓ, જૂની સિસ્ટમમાં શું થતું? સુપરવાઇઝરને દરેક ફ્લોર પર ફરીને ચેક કરવું પડતું કે કામ થયું કે નહીં, અને દિવસના અંતે કાગળના ઢગલામાં જ ખોવાઈ જતા. હવે આ નવી દુનિયામાં બધું જ રિયલ ટાઈમમાં એમના ટેબ્લેટ પર દેખાય છે. કયું કામ કોણે, ક્યારે અને કેટલી વારમાં કર્યું, બધું જ બસ એક ક્લિક દૂર. આખી સિસ્ટમ છે ને એ 3 મજબૂત પાયા પર ઊભી છે. પહેલું, દૈનિક કાર્યોનું ટ્રેકિંગ. એટલે કે કર્મચારી સવારે લોગિન કરે એટલે એની સ્ક્રીન પર ક્લિયર દેખાય કે આજે કયા કામ કરવાના છે. બીજું, પ્રગતિનું નિરીક્ષણ. સુપરવાઇઝર જોઈ શકે કે કેટલું કામ થયું છે અને ક્યાંય કોઈ અટક્યું તો નથી ને. અને ત્રીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ, વર્કફ્લોમાં સ્પષ્ટતા. આનાથી મને તો કોઈએ કહ્યું જ નહોતું જેવા બહાનાઓનો તો સવાલ જ નથી રહેતો. ઓકે, તો કામ ઝડપી અને સારું થાય છે એ તો સમજાયો. પણ આ ટેકનોલોજીનો અસલી જાદુ તો એ છે કે એ ખાલી કાર્યક્ષમતા જ નથી વધારતી, પણ આખી કંપનીમાં એક હાઈ પરફોર્મન્સ કલ્ચર બનાવે છે. પણ અહીં એક બહુ મોટો અને સાચો સવાલ ઊભો થાય છે. આટલું બધું ટ્રેકિંગ, દરેક મિનિટનો હિસાબ, શું આ એક બિગ બ્રધર જેવું વાતાવરણ નથી બનાવતું જ્યાં કર્મચારીઓને સતત એવું લાગે કે કોઈ એમના પર નજર રાખી રહ્યું છે? અને આનો જવાબ ખરેખર આશ્ચર્યજનક છે. ચાલો એક ઉદાહરણ લઈએ. એક કર્મચારી છે જે વર્ષોથી ખૂબ મહેનતથી, ઈમાનદારીથી કામ કરે છે, પણ એનું કામ કોઈ નોટિસ જ નથી કરતું. હવે આ સિસ્ટમ દ્વારા એમના કામનો ડેટા રેકોર્ડ થાય છે અને પહેલીવાર એમને પોતાના કામની સાચી ઓળખ અને માન્યતા મળે છે. અને બીજી બાજુ જે લોકો કામચોરી કરતા હતા એમની માટે હવે આ પારદર્શક સિસ્ટમમાં છુપાવવાની કોઈ જગ્યા જ નથી બચતી. આનાથી એક સેલ્ફ કરેક્શન મિકેનિઝમ બને છે. મતલબ સિસ્ટમ એટલી પારદર્શક છે કે જે લોકો ઓછું કામ કરે છે એમને જાતે જ સમજાઈ જાય છે કે તેઓ આ નવા કલ્ચરમાં ફિટ નથી થતા. એટલે ઘણીવાર તો તેઓ જાતે જ રસ્તો બદલી લે છે અને મહેનતુ કર્મચારીઓ માટે જગ્યા બને છે. અને હા, આ બધું ત્યારે જ સફળ થાય જ્યારે ટેકનોલોજી કોઈ અવરોધ નહીં પણ મદદગાર બને. આ એપ ગુજરાતી જેવી સ્થાનિક ભાષાઓમાં છે. દરેક કામ માટે શબ્દોને બદલે સરળ ચિત્રોનો ઉપયોગ થાય છે. અને એની ડિઝાઇન એટલી સિમ્પલ છે કે ઓછું ભણેલો કર્મચારી પણ આત્મવિશ્વાસથી એને વાપરી શકે. અને વાત અહીં જ નથી અટકતી. કંપની એપ દ્વારા જ કર્મચારીઓને સુધારા માટે સૂચનાઓ આપવા પ્રોત્સાહિત કરે છે. વિચારો, કોઈએ સફાઈ માટે વધુ સારા કેમિકલનું સૂચન કર્યું કે કોઈએ પાણી બચાવવાની નવી રીત શોધી. આવા નાના પણ કિંમતી વિચારોને ઓળખીને બેસ્ટ સૂચન માટે ₹1000નો પુરસ્કાર પણ અપાય છે.
આ નાનકડી પહેલ એક બહુ મોટો સાંસ્કૃતિક બદલાવ લાવે છે. કર્મચારીઓ હવે ખાલી ઓર્ડર ફોલો નથી કરતા, પણ તેઓ કંપનીની સમસ્યાઓને પોતાની સમજીને એનો ઉકેલ લાવનારા પાર્ટનર બને છે. તેઓ ટાસ્ક ડુઅરમાંથી પ્રોબ્લેમ સોલ્વર બની જાય છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવાની પ્રોસેસ પણ એકદમ સરળ બની જાય છે. માની લો કે કોઈ કર્મચારી તૂટેલો નળ જુએ, એ તરત જ એપમાં એનો ફોટો પાડીને રિપોર્ટ કરી શકે છે. મેન્ટેનન્સ ટીમને તરત જ નોટિફિકેશન મળે છે અને સમસ્યા ફટાફટ સોલ્વ થઈ જાય છે. આનાથી ડિપાર્ટમેન્ટ્સ વચ્ચેનું કમ્યુનિકેશન પણ ઘણું સુધરે છે. તો આપણે જોયું કે કામ કેવી રીતે સોંપાય છે, ટ્રેક થાય છે અને સમસ્યાઓ ઉકેલાય છે. પણ હવે આવે છે આ સિસ્ટમનો સૌથી અગત્યનો ભાગ, સંપૂર્ણ જવાબદારી અને ચકાસણી. આમાં બે મુખ્ય વસ્તુઓ છે. પહેલું, દૈનિક કાર્યની ચકાસણી. આમાં એડમિન એ પાક્કું કરે છે કે એપમાં જે કામ પૂરું થયું દેખાડે છે એ ખરેખર બરાબર થયું છે કે નહીં. અને બીજું, નુકસાન ટ્રેકિંગ. ઓફિસની ખુરશીથી લઈને કમ્પ્યુટર સુધી દરેક વસ્તુને ટ્રેક કરવામાં આવે છે, જેથી એનો દુરુપયોગ કે બેદરકારી તરત જ પકડી શકાય. તો એક અસ્તવ્યસ્ત સિસ્ટમથી શરૂ કરીને આપણે એક એવી વ્યવસ્થા સુધી પહોંચ્યા જેણે ખાલી કાર્યક્ષમતા જ નહીં પણ સંસ્થાના આખા કલ્ચરને જ બદલી નાખ્યું. તો શું આ કહાની ભવિષ્યના પરિવર્તન માટે એક મોડેલ બની શકે છે? આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. આ ટેકનોલોજી અદૃશ્ય કામને દૃશ્યમાન બનાવે છે. હાઉસકીપિંગ જેવું કામ મોટાભાગે કોઈના ધ્યાનમાં નથી આવતું, સિવાય કે જ્યારે તે ન થયું હોય. આ સિસ્ટમ દરેક કર્મચારીની મહેનતને ડેટામાં ફેરવીને એને ઓળખ અને સન્માન આપે છે. અને સાબિત કરે છે કે સાચી ટેકનોલોજી ખાલી કાર્યક્ષમતા નથી વધારતી, પણ દરેક વ્યક્તિના કામને ગૌરવ અને માન્યતા પણ અપાવે છે. અને અંતે ચાલો એક શક્તિશાળી વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. જરા વિચારો, જો આ જ પ્રકારની સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી આપણી શાળાઓ, હોસ્પિટલો કે પછી સરકારી કચેરીઓમાં લાગુ કરવામાં આવે તો આપણું ભવિષ્ય કેવું દેખાઈ શકે છે?